નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે ટેકનોલોજી અને ઇન્ટરનેટે આપણા જીવનની સાથે સાથે શિક્ષણને પણ કેટલું બધું એમ કે બદલી નાખ્યું છે. હા, ચોક્કસ. આજે શીખનાર પાસે જ્ઞાન મેળવવા માટે પહેલા કરતાં ક્યાંય વધારે સ્વતંત્રતા છે હા. અને વિકલ્પો પણ. બરાબર. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે આ બદલાવના એક ખૂબ જ મહત્વના પાસા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સોશિયલ મીડિયા અને તેની શિક્ષણમાં ભૂમિકા. ખરેખર આ એક એવો વિષય છે જે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મતલબ સૌને સ્પર્શે છે. હા. આપણી આજની ચર્ચાનો આધાર છે સોશિયલ મીડિયા અને તેની શિક્ષણમાં ભૂમિકા, આ શીર્ષક ધરાવતા પ્રકરણના અંશો. અને આપણો હેતુ એ છે કે આપણે આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીએ. હા, બિલકુલ. માત્ર ઉપરછલ્લી વાત નહીં, પણ સોશિયલ મીડિયા શું છે, એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે, શિક્ષણમાં તે કઈ રીતે ઉપયોગી થઈ શકે, અને સાથે સાથે તેના ફાયદા અને સંભવિત જોખમો શું છે, તે બધાની વિગતવાર સમજ મેળવવાનો છે. બરાબર. અને આપણે ખાસ કરીને મુખ્ય ખ્યાલો, પારિભાષિક શબ્દો પર ધ્યાન આપીશું. હા, જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખાસ કરીને MCQ આધારિત પરીક્ષાઓની તૈયારીમાં પણ મદદ મળે. ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ મૂળભૂત વાતથી. સોશિયલ મીડિયા એટલે ખરેખર શું? સ્ત્રોત શું કહે છે? એ કહે છે કે ઇન્ટરનેટ આધારિત ઓનલાઈન પ્લેટફોર્મ છે. હા, બરાબર. એવા પ્લેટફોર્મ્સ જ્યાં ઉપયોગકર્તાઓ પોતે માહિતી કે વિષય વસ્તુ બનાવી શકે છે. અને શેર પણ કરી શકે. અને બીજા સાથે શેર કરી શકે છે. હા, તે વિચારો અને માહિતીની આપ-લે માટેનું એકદમ સરળ અને નહિવત ખર્ચે ઉપલબ્ધ માધ્યમ છે. અને ખૂબ ઝડપી. સાવ સરળ શબ્દોમાં કહીએ તો સોશિયલ નેટવર્કિંગ એટલે કે લોકો એકબીજા સાથે જોડાય એના માટે વપરાતી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ. અને ઓક્સફર્ડ ડિક્શનરીની વ્યાખ્યા પણ કંઈક આવું જ કહે છે, બરાબર ને? હા, એ પણ એ જ વાત પર ભાર મૂકે છે કે યુઝરને કન્ટેન્ટ બનાવવા અને ફેલાવવા માટે જગ્યા મળે અને સોશિયલ નેટવર્કિંગમાં ભાગ લઈ શકે. બરાબર. ઉદાહરણો તો આપણે રોજબરોજ વાપરીએ જ છીએ. ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇન, યુટ્યુબ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, અરે પહેલા ઓર્કુટ હતું. બ્લોગ્સ, વિકીઝ, લિસ્ટ લાંબુ છે. અને આ બધા પાછળની ટેકનોલોજી કઈ? વેબ 2.0. એ સમજવું મહત્વનું છે. વેબ 2.0 એ શું છે? વેબ 1.0 કરતાં અલગ? હા, ઘણું અલગ. વેબ 1.0માં કેવું હતું કે ઇન્ટરનેટ મોટે ભાગે માહિતી મેળવવા માટે હતું. જાણે કે તમે ઓનલાઈન છાપું વાંચો, બસ એટલું જ. ઓકે, વન વે જેવું? હા, એકતરફી. પણ વેબ 2.0 એ તો ક્રાંતિ કરી દીધી. એણે ઇન્ટરનેટને ઇન્ટરેક્ટિવ બનાવ્યું. ઇન્ટરેક્ટિવ એટલે આપણે પણ ભાગ લઈ શકીએ? બિલકુલ. ઉપયોગકર્તાઓ માત્ર માહિતી મેળવે જ નહીં, પણ માહિતી બનાવે, શેર કરે, એકબીજા સાથે સીધી વાતચીત કરે, કમેન્ટ્સ આપે, ફીડબેક આપે. અચ્છા, એટલે આ જે ઓનલાઈન ચેટ, પોસ્ટ પર કમેન્ટ્સ, લાઇક્સ, આ બધું વેબ 2.0? હા, આ બધું જ વેબ 2.0ને કારણે શક્ય બન્યું. આ ટુ વે કમ્યુનિકેશન છે, દ્વિમાર્ગી પ્રત્યાયન, અને આ જ સોશિયલ મીડિયાનો પાયો છે. ઓહ, સમજાયો. તો આ વેબ 2.0ની વાત પરથી જ આપણે સોશિયલ મીડિયાની પહેલી મુખ્ય લાક્ષણિકતા પર આવી શકીએ, જે સ્ત્રોતમાં આપી છે દ્વિધ્રુવી આંતરક્રિયા, એટલે કે ટુ વે ઇન્ટરેક્શન. બરાબર. એનો અર્થ એ જ થયો કે બે કે તેથી વધુ ઉપયોગકર્તાઓ લગભગ એક જ સમયે રિયલ ટાઈમમાં માહિતીનો ઉપયોગ કરી શકે અને એના પર પોતાનો પ્રતિભાવ આપી શકે. જેમ કે આપણે ફેસબુક કે ટ્વિટર પર કોઈની પોસ્ટ લાઇક કરીએ કે કમેન્ટ કરીએ. હા, અથવા ઓનલાઈન ચેટ કરીએ, એ બધા આના જ ઉદાહરણ છે. માહિતીનો પ્રવાહ એકતરફી નથી રહેતો, એ મુખ્ય વાત છે. બરાબર. હવે બીજી લાક્ષણિકતા છે વિકેન્દ્રિત વિષયવસ્તુ, ડિસેન્ટ્રલાઇઝ્ડ કન્ટેન્ટ. આ થોડું સમજાવશો? વિકેન્દ્રિત એટલે શું? વિકેન્દ્રિત એટલે કે જેનું કોઈ એક કેન્દ્ર ના હોય, કોઈ એક સત્તા બધું કંટ્રોલ ના કરતી હોય. સોશિયલ મીડિયા પર જે પણ કન્ટેન્ટ છે, માહિતી, વિચારો, ફોટા, વિડીયો, એ મોટાભાગે કોણ બનાવે છે? આપણે લોકો જ? યુઝર્સ? હા, સામાન્ય ઉપયોગકર્તાઓ દ્વારા જ બનાવવામાં આવે છે અને મૂકવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો તેના પર સંપૂર્ણ અધિકાર નથી હોતો. સિવાય કે પ્લેટફોર્મ પોતે એના માલિકનો માળખા પર અધિકાર હોય. હા, એ માળખા પર હોય, પણ કન્ટેન્ટ પર નહીં. મોટાભાગના પ્લેટફોર્મ્સ તો યુઝર્સને પોતાનું પેજ કે પ્રોફાઇલ મફતમાં બનાવવા દે છે. એટલે કન્ટેન્ટ લોકો દ્વારા, લોકો માટે. પણ આમાં પેલો પ્રશ્ન આવે ને,
વિશ્વસનીયતાનો. બિલકુલ સાચો મુદ્દો. તમે બરાબર પકડ્યું. આ વિકેન્દ્રિત સ્વભાવનો એક મોટો પડકાર એ જ છે કે સોશિયલ મીડિયા પર મળતી બધી જ માહિતી સાચી હોય, તટસ્થ હોય કે અધિકૃત હોય એ જરૂરી નથી. ખોટી માહિતી, અફવાઓ એ પણ એટલી જ ઝડપથી ફેલાઈ શકે છે. હા, એ તો છે. આ મુદ્દો આપણે મર્યાદાઓ વખતે ફરીથી લઈશું. ચોક્કસ. ત્રીજી લાક્ષણિકતા છે આરએસએસ ફીડ્સની સુવિધા. આરએસએસ એટલે રિયલી સિમ્પલ સિન્ડિકેશન. આ શું છે? આરએસએસ ફીડ્સ સાદી ભાષામાં કહીએ તો એ એક ટેકનોલોજી છે જે તમને તમારી ગમતી વેબસાઇટ્સ પર કંઈ નવું આવે ને તો એની જાણ આપોઆપ કરી દે. ઓહ, એટલે આપણે વારે વારે ચેક ન કરવું પડે. હા, ના. જેમ કે કોઈ બ્લોગ પર નવી પોસ્ટ આવી કે કોઈ ફોરમમાં નવી કમેન્ટ થઈ તો જેમણે એ ફીડ સબસ્ક્રાઇબ કરી હોય એમને તરત નોટિફિકેશન મળી જાય. ફેસબુક પર મિત્ર સ્ટેટસ બદલે ને આપણને ખબર પડે. એ પણ આના જેવું જ. હા, એ પણ એ જ સિદ્ધાંત પર કામ કરે છે. તમને અપડેટ્સ મળતા રહે છે. રસપ્રદ. ચોથી લાક્ષણિકતા ચેટ અને સોશિયલ ગ્રુપ. આ તો જાણીતું જ છે. હા, ખૂબ જ પ્રચલિત. સોશિયલ મીડિયા લોકોને એમના જેવા જ રસ અને અભિરુચિ ધરાવતા બીજા લોકો સાથે જોડાવાની તક આપે છે. ગ્રુપ્સ બનાવી શકાય અથવા જોડાઈ શકાય. હા, ઓનલાઈન ગ્રુપ્સ કે કમ્યુનિટી બનાવી શકે અથવા બીજાના બનાવેલા ગ્રુપમાં જોડાઈ શકે. અને આ ગ્રુપ્સમાં પછી ચોક્કસ વિષયો પર ચર્ચા થાય, એટલે કે ચેટ થાય, માહિતી અને સંસાધનોની આપલે થાય. શિક્ષણ માટે આ બહુ ઉપયોગી થઈ શકે નહીં, જેમ કે કોઈ વિષયનું સ્ટડી ગ્રુપ. બિલકુલ, ખૂબ જ ઉપયોગી. પાંચમી લાક્ષણિકતા છે ઉપયોગકર્તાની સ્વતંત્ર ઓળખ, એટલે કે યુઝર આઈડી. હા, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાવા માટે મોટે ભાગે રજિસ્ટ્રેશન કરવું પડે છે. એનાથી દરેક ઉપયોગકર્તાને એક યુનિક ઓળખ મળે છે, યુઝર આઈડી અને એક પાસવર્ડ. જેનાથી લોગિન કરી શકાય. હા, લોગિન કરી શકે, પોતાની પ્રોફાઇલ બનાવે અને પ્લેટફોર્મની સુવિધાઓ વાપરી શકે. છઠ્ઠી લાક્ષણિકતા અપલોડ ડાઉનલોડની સુવિધા. આ પણ મુખ્ય છે. સાચી વાત. સોશિયલ મીડિયાનો એક મુખ્ય હેતુ જ માહિતી અને સંસાધનોની વહેંચણી છે. એટલે આ પ્લેટફોર્મ્સ ઉપયોગકર્તાઓને ટેક્સ્ટ, ફોટા, વિડિયો, ડોક્યુમેન્ટ્સ આવું બધું અપલોડ કરવા દે છે. અને બીજાનું ડાઉનલોડ પણ કરવા દે છે. હા, બીજાએ શેર કરેલી માહિતી ડાઉનલોડ કરવાની સગવડ પણ આપે છે. અલબત્ત, ક્યારેક કન્ટેન્ટના પ્રકાર કે સાઇઝ પર અમુક મર્યાદાઓ હોય છે. અને છેલ્લી સાતમી લાક્ષણિકતા વૈશ્વિક ઉપયોગ, ગ્લોબલ યુઝ. આ તો સોશિયલ મીડિયાની સૌથી મોટી તાકાત કહેવાય. કેમ? કારણ કે ઇન્ટરનેટ કનેક્શન હોય તો દુનિયાના કોઈ પણ ખૂણેથી, દિવસના કોઈ પણ સમયે, કોઈ પણ વ્યક્તિ પોતાના અકાઉન્ટ દ્વારા આ પ્લેટફોર્મ્સ વાપરી શકે છે. કોઈ બંધન નહીં. સ્થળ, સમય, ભાષા. લગભગ નહીં. ભાષાનું થોડું હોઈ શકે, પણ મોટાભાગે પ્લેટફોર્મ્સ ઘણા ભાષા વિકલ્પો આપે છે. પણ સ્થળ, સમય, જાતિ, ધર્મ એવા કોઈ ભૌતિક બંધનો નડતા નથી. આનાથી જ તો વૈશ્વિક જોડાણ અને સંવાદ શક્ય બને છે. આ બધી લાક્ષણિકતાઓ સમજ્યા પછી એ સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયામાં શિક્ષણ માટે ખરેખર ઘણી સંભાવનાઓ રહેલી છે. ચોક્કસપણે. તો હવે એ જ મુખ્ય મુદ્દા પર આવીએ. શિક્ષણમાં સોશિયલ મીડિયાની ભૂમિકા શું છે? આપણે વેબ 2.0 અને ઇન્ટરેક્ટિવ વેબસાઇટ્સની વાત કરી હતી. હા, તો આ જે ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ્સ છે એ શિક્ષણમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે એ જોઈએ. સ્ત્રોતમાં 8 અલગ અલગ ભૂમિકાઓ આપી છે, પણ આપણે એને થોડા વ્યાપક જૂથોમાં વહેંચી શકીએ. પહેલું જૂથ છે માહિતીનું સર્જન અને વહેંચણી. ઓકે, એમાં શું આવે? આમાં મુખ્યત્વે બ્લોગ્સ અને વિકીઝ આવે છે. બ્લોગ? બ્લોગ આ કઈ રીતે ઉપયોગી? એ તો પેલું ઓનલાઈન ડાયરી જેવું નથી. ડાયરી જેવું ખરું, પણ એનાથી ઘણું વધારે છે. બ્લોગ એક ઇન્ટરેક્ટિવ વેબસાઇટ છે. કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાના વિચારો, અનુભવો, માહિતી, સાહિત્ય કંઈ પણ નિયમિત રીતે પોસ્ટ કરી શકે. અને લોકો કમેન્ટ કરી શકે. હા, અને વાંચકો એના પર પ્રતિભાવ આપી શકે, કમેન્ટ કરી શકે. શૈક્ષણિક રીતે જોઈએ તો શાળા પોતાના સમાચાર, કાર્યક્રમો, કોઈ નવા પ્રયોગો કર્યા હોય, બધું બ્લોગ દ્વારા જણાવી શકે. શિક્ષકો પણ વાપરી શકે. હા, શિક્ષકો પોતાના વિષય સંબંધિત લેખો કે સામગ્રી મૂકી શકે. વિદ્યાર્થીઓ પણ પોતાના પ્રોજેક્ટ્સ કે વિચારો રજૂ કરી શકે. અને ફીડબેક મળે એટલે સામગ્રી સુધારવામાં મદદ મળે. અને વિકીઝ, વિકીપીડિયા તો ખબર છે, પણ બીજું શું ઉપયોગ? વિકી એ સહયોગાત્મક પ્લેટફોર્મ છે, કોલેબોરેટિવ.
એની ખાસિયત એ છે કે એમાં ઘણા બધા યુઝર્સ એકસાથે મળીને કન્ટેન્ટ બનાવી શકે છે, એને વાંચી શકે છે અને એમાં સુધારા વધારા પણ કરી શકે છે. અચ્છા, એટલે બધા સાથે મળીને લખી શકે. હા, વિકિપીડિયા એનું સૌથી મોટું ઉદાહરણ છે. પણ શાળાઓ કે શિક્ષકો પોતાના કોઈ ચોક્કસ વિષય માટે કે પ્રોજેક્ટ માટે નાની વિકીઝ બનાવી શકે. જેમ કે જેમ કે શાળાના ઇતિહાસ પર એક વિકી બનાવી શકાય, અથવા વિજ્ઞાનના કોઈ પ્રયોગ પર બધા વિદ્યાર્થીઓ સાથે મળીને નોંધ બનાવે. આનાથી શું થાય? ટીમવર્ક શીખે, સહિયારું જ્ઞાન નિર્માણ કરતા શીખે. રસપ્રદ. બીજું જૂથ આપણે સમુદાય અને સહયોગ કહી શકીએ, કમ્યુનિટી એન્ડ કોલેબોરેશન. હા, બરાબર. આમાં ઓનલાઈન કમ્યુનિટી અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ આવશે. ઓનલાઈન કમ્યુનિટી એટલે શું? એટલે ઇન્ટરનેટ પર કોઈ એક સરખા હેતુ કે રસ માટે જોડાયેલા લોકોનો સમુદાય. એ લોકો ભલે ભૌતિક રીતે એક જગ્યાએ ન હોય, પણ વર્ચ્યુઅલ રીતે જોડાયેલા રહે. અને શું કરે? ચર્ચા કરે, માહિતીની આપ-લે કરે. શિક્ષણ માટે ખાસ લર્નિંગ કમ્યુનિટીઝ કે ઈ-લર્નિંગ કમ્યુનિટીઝ બની શકે. પહેલા યાહૂ ગ્રુપ્સ, ગૂગલ ગ્રુપ્સ હતા. હા, હવે ફેસબુક ગ્રુપ્સ, વોટ્સએપ, ટેલિગ્રામ ગ્રુપ્સ, આ બધું આના માટે ખૂબ વપરાય છે. શિક્ષકો પોતાના વર્ગનું ગ્રુપ બનાવી શકે, અથવા કોઈ વિષયના નિષ્ણાતોનું ગ્રુપ હોય. અને સોશિયલ મીડિયા સાઇટ્સ, ફેસબુક, ટ્વિટર જેવી, એનો શૈક્ષણિક ઉપયોગ? એ તો અંગત લાગે વધુ. લાગે અંગત, પણ તેનો શૈક્ષણિક ઉપયોગ પણ શક્ય છે અને થાય છે. આ સાઇટ્સ પર પણ ગ્રુપ્સ બનાવી શકાય છે. શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે કનેક્ટ થઈ શકે. શું શેર કરે? શૈક્ષણિક માહિતી હોય, કોઈ ઉપયોગી લિંક હોય, એ શેર કરી શકે. કોઈ વિષય પર ચર્ચા શરૂ કરી શકે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ તો પોતાના ઓફિશિયલ પેજ રાખે છે આ પ્લેટફોર્મ્સ પર. હા, એ જોયું છે. જેથી વિદ્યાર્થીઓ અને સમાજ સાથે જોડાયેલા રહી શકે. અને મોબાઈલ પર સહેલાઈથી ઉપલબ્ધ છે, એટલે એનો વ્યાપ વધ્યો છે. ત્રીજું જૂથ શિક્ષણ અને અધ્યયન માટેના સાધનો કહી શકાય, ટીચિંગ એન્ડ લર્નિંગ ટૂલ્સ. હા, કહી શકાય. આમાં ઓનલાઈન સ્ત્રોત, પ્રોજેક્ટ કાર્ય અને શેરિંગની વાત આવી શકે. સોશિયલ મીડિયા પોતે ઓનલાઈન સ્ત્રોત કેવી રીતે બને? કારણ કે ત્યાં અઢળક માહિતી ઉપલબ્ધ છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ શૈક્ષણિક લેખો, વિડિયોઝ, પ્રેઝન્ટેશન્સ આવું ઘણું બધું શોધી શકે છે અને એકબીજા સાથે શેર પણ કરી શકે છે. અને પેલું પ્રોજેક્ટ કાર્યમાં કેવી રીતે મદદ કરે? એમાં પણ બહુ ઉપયોગી છે. શિક્ષક પ્રોજેક્ટની વિગતો ગ્રુપમાં મૂકી શકે. વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરી શકે. જરૂર પડે તો માહિતી, ફોટોઝ, ક્લિપ્સ એકબીજા સાથે શેર પણ કરી શકે. અને પેલો ઓપન પોલ? હા, પ્રોજેક્ટના વિષય પર ઓનલાઈન ઓપન પોલ મૂકીને લોકોનો અભિપ્રાય પણ જાણી શકાય કે પ્રોજેક્ટ કેટલો ઉપયોગી રહેશે. અને શેર કરવાની સુવિધા, એ તો લાગે છે કે સોશિયલ મીડિયાના કેન્દ્રમાં જ છે. બિલકુલ, એ જ તો એનો મુખ્ય ફાયદો છે. લેક્ચર નોટ્સ હોય, ઈ-બુક્સ હોય, અસાઇનમેન્ટ્સ, પ્રશ્નપત્રો, કોઈ શૈક્ષણિક પ્રવાસની વિગતો, પરીક્ષાનું ટાઈમ ટેબલ. આ બધું સહેલાઈથી શેર થઈ જાય. હા, સોશિયલ મીડિયા ગ્રુપ્સ દ્વારા ખૂબ જ સરળતાથી અને ઝડપથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય છે. અને વિદ્યાર્થીઓ પણ. હા, વિદ્યાર્થીઓ શું શેર કરે? હા, એવા ગ્રુપ બનાવીને ઊંડાણપૂર્વક ચર્ચા પણ શક્ય બને છે. અને છેલ્લે વર્ગખંડ સંચાલન, ક્લાસરૂમ મેનેજમેન્ટ. આ થોડું અલગ લાગે છે. વર્ગખંડનું સંચાલન સોશિયલ મીડિયાથી. હા, એટલે વર્ગખંડની 4 દિવાલોની બહાર પણ શિક્ષણ પ્રક્રિયાને વિસ્તારવા માટે આનો ઉપયોગ થઈ શકે. કેવી રીતે? શિક્ષક પોતાના વર્ગનું એક ક્લોઝ્ડ ગ્રુપ બનાવી શકે, બંધિયાર, જેમાં ફક્ત એ વર્ગના વિદ્યાર્થીઓ જ હોય. ઓકે, પછી? એમાં તે અસાઇનમેન્ટ આપી શકે, સૂચનાઓ આપી શકે, વિદ્યાર્થીઓની પ્રગતિ પર થોડી નજર રાખી શકે, શાળા કે વર્ગના કોઈ તાત્કાલિક સમાચાર હોય તો પહોંચાડી શકે. કોવિડ વખતે આ બહુ થયું હતું, નહીં? બરાબર. કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે શાળાઓ બંધ હતી, ત્યારે આવા ગ્રુપ્સ દ્વારા જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંપર્ક જળવાઈ રહ્યો હતો. શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું હતું. ટૂંકમાં કહીએ તો શિક્ષણમાં સોશિયલ મીડિયાની ભૂમિકા ખરેખર ઘણી વ્યાપક છે. માહિતીના પ્રસારથી લઈને સહયોગ, સંસાધન વહેંચણી અને વર્ગખંડ સંચાલન સુધી. હા. પણ જેમ દરેક ટેકનોલોજીનું હોય છે, ફાયદા છે તો સામે પડકારો પણ હશે જ. ચોક્કસ. એ સમજવું બહુ જરૂરી છે. જો સમજપૂર્વક અને વિવેકથી ઉપયોગ થાય તો તે વરદાન છે. નહીતર અભિશાપ પણ બની શકે. હા. એટલે ફાયદા
એડવાન્ટેજીસ અને મર્યાદાઓ લિમિટેશન્સ બંને સમજવા અત્યંત જરૂરી છે. ચાલો પહેલા ફાયદા જોઈએ. સૌથી મોટો ફાયદો શું ગણાય? મારા મતે તો સૌથી મોટો ફાયદો છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સરળ, ઝડપી અને સતત સંપર્ક અને આંતરક્રિયા. ભૌગોલિક અંતર નડે નહીં. ઓછું નડે. સમયની મર્યાદાઓ પણ ઓછી નડે. ચેટ કરી શકાય, ફાઇલ શેર કરી શકાય, પ્રશ્નો પૂછી શકાય, માર્ગદર્શન આપી શકાય. બધું જ સરળ બને છે. અને વિચારોની અભિવ્યક્તિ માટે પણ સારું. હા, વધુ મોકળું મેદાન મળે છે. બીજો એક રસપ્રદ ફાયદો સ્ત્રોતમાં છે કે ઓનલાઈન સમુદાયો ક્યારેક વાસ્તવિક દુનિયામાં પણ કંઈક સારું કરવા પ્રેરે છે. હા, એ પણ છે. જેમ કે પર્યાવરણ બચાવવા માટે કે પ્રાણીઓના હક માટે કોઈ ઓનલાઈન કમ્યુનિટી બની હોય તો એના સભ્યો ખાલી ઓનલાઈન ચર્ચા જ ન કરે, પણ કદાચ સાથે મળીને વૃક્ષારોપણ કરે કે કોઈ જાગૃતિ અભિયાન ચલાવે. એવા વાસ્તવિક કાર્યો પણ કરી શકે છે. સામાજિક સક્રિયતા માટે પણ આ એક પ્લેટફોર્મ બને છે. અને પેલા શરમાળ વિદ્યાર્થીઓ માટે પણ આ ફાયદાકારક છે ખરું ને, જે વર્ગમાં બોલતા અચકાય. બિલકુલ. જે વિદ્યાર્થીઓ વર્ગમાં બધાની સામે બોલવામાં સંકોચ અનુભવે છે, એમને લેખિત સ્વરૂપમાં જેમ કે ફેસબુક પોસ્ટ કે બ્લોગ કોમેન્ટમાં પોતાના વિચારો વ્યક્ત કરવા કદાચ વધુ સહેલા લાગે. એમને એક બીજો રસ્તો મળે. અભિવ્યક્તિ માટે. હા, વૈકલ્પિક માર્ગ મળે. શૈક્ષણિક સામગ્રીની વહેંચણીની સરળતા એ પણ મોટો ફાયદો છે. ચોક્કસ. અસાઇનમેન્ટ્સ, પ્રેઝન્ટેશન્સ, પ્રોજેક્ટ રિપોર્ટ્સ આ બધું ડિજિટલ સ્વરૂપે સહેલાઈથી શિક્ષકને સબમિટ કરી શકાય. અને શિક્ષક ફીડબેક પણ ઓનલાઈન આપી શકે. હા, ફીડબેક પણ ઓનલાઈન આપી શકે. અને બીજું, ઈ-બુક્સ, શૈક્ષણિક લેખો, ઉપયોગી વેબસાઇટ્સની લિંક્સ આ બધું શેર કરવું ખૂબ જ ઝડપી અને વ્યાપક બને છે. વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ સોલ્વિંગમાં પણ મદદ મળે. સમસ્યા નિવારણમાં. હા, ચોક્કસ. કોઈ વિષયનો મુદ્દો ના સમજાયો હોય, ગણિતનો દાખલો અટકી ગયો હોય કે પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલી હોય તો ગ્રુપમાં પૂછી શકે. હા, વિદ્યાર્થીઓ પોતાના મિત્રો કે શિક્ષકોના ઓનલાઈન ગ્રુપમાં પ્રશ્નો મૂકીને તરત જ મદદ મેળવી શકે છે. અને પેલો વૈશ્વિક જોડાણનો ફાયદો. એ પણ બહુ મોટો ફાયદો છે. નિઃશંકેપણે સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાલી પોતાના શહેર કે દેશના જ નહીં, પણ વિદેશના અન્ય વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો સાથે પણ જોડાઈ શકે છે. એનાથી શું ફાયદો? એનાથી જુદી જુદી સંસ્કૃતિઓ, શૈક્ષણિક પદ્ધતિઓ, વૈશ્વિક મુદ્દાઓ આ બધા વિશે એમની સમજ વધે છે. એક રીતે વસુધૈવ કુટુંબકમની ભાવના ડિજિટલ યુગમાં સાકાર થાય છે. અને ઈ લર્નિંગને પ્રોત્સાહન મળે. હા, ઈ લર્નિંગને પ્રોત્સાહન મળે. જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે. વાહ, આ બધા ફાયદા સાંભળીને તો એમ જ લાગે કે સોશિયલ મીડિયા શિક્ષણ માટે અદ્ભુત છે. પણ હવે સિક્કાની બીજી બાજુ, મર્યાદાઓ અને જોખમો. સૌથી મોટો ડર શેનો રહે? સૌથી સામાન્ય અને મોટો ભય સમયનો બગાડ. વેસ્ટ ઓફ ટાઈમ. હા, એ તો છે. શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ શરૂ કર્યો હોય, પણ ક્યારે એ મનોરંજન અને કારણ વગરના સ્ક્રોલિંગમાં ફેરવાઈ જાય ખબર જ ના પડે. એટલે કે ધ્યાન ભટકી જાય. હા, જો સેલ્ફ કંટ્રોલ ના હોય, સ્વનિયંત્રણ ના હોય, તો અભ્યાસ પર ખરાબ અસર પડી શકે છે. બીજો મોટો મુદ્દો પેલો કન્ટેન્ટની ગુણવત્તા અને સલામતીનો. હા. આપણે પેલા વિકેન્દ્રિત કન્ટેન્ટની વાત કરી હતી ને, હા. એના કારણે સોશિયલ મીડિયા પર અયોગ્ય, અભદ્ર, હિંસા ફેલાવે એવું કે ખોટી માહિતી આપતું સાહિત્ય પણ સહેલાઈથી મળી શકે છે. અને વિદ્યાર્થીઓ એના સંપર્કમાં આવી શકે. હા, અજાણતા પણ એના સંપર્કમાં આવી શકે છે, જે માનસિક અને નૈતિક રીતે નુકસાનકારક હોઈ શકે. એટલે સતર્ક રહેવું અને યોગ્ય માર્ગદર્શન બહુ જ જરૂરી છે. અને બધી જ માહિતી સાચી ન પણ હોય. હા, બધી જ માહિતી અધિકૃત, ઓથેન્ટિક ન પણ હોય. એટલે રિસર્ચ કે અભ્યાસ માટે તેનો ઉપયોગ કરવો હોય તો બહુ જ સાવચેતી રાખવી પડે. ક્રોસ ચેક કરવું પડે. સુરક્ષાના જોખમો પણ છે, જેમ કે હેકિંગ. બિલકુલ. હેકિંગનો ભય રહે છે. વ્યક્તિગત માહિતી ચોરાઈ શકે છે. એકાઉન્ટનો દુરુપયોગ થઈ શકે છે. ફેક પ્રોફાઇલ બનાવીને છેતરપિંડી. હા, ખોટી ઓળખ ઊભી કરીને છેતરપિંડી થવાની શક્યતાઓ પણ રહે છે. સાયબર સુરક્ષા એ ખરેખર એક મોટો પડકાર છે. અને શું ઓનલાઈન વાતચીત કે અભિવ્યક્તિ વાસ્તવિક મુલાકાત જેટલી અસરકારક હોય? એ પણ એક મર્યાદા ગણી શકાય. ઓનલાઈન વાતચીતમાં પેલું શારીરિક હાવભાવ, અવાજનો ટોન આ બધા અમૌખિક સંકેતો નથી હોતા. હા, એનાથી ગેરસમજ થઈ શકે. બરાબર. ક્યારેક ગેરસમજ થવાની શક્યતા રહે છે. અને જે વાસ્તવિક માનવીય સંપર્કની ઉષ્મા અને ઊંડાણ હોય છે એ ઓનલાઈન માધ્યમમાં પૂરેપૂરું લાવી શકાતું નથી.
તો નિષ્કર્ષ એવો નીકળે છે કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે. એમાં બે મત નથી. પણ એનો ઉપયોગ જાણે તલવારની ધાર પર ચાલવા જેવો છે. સાચી વાત. વિવેક અને સંતુલન ખૂબ જ જરૂરી છે. ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. હા, બંને જાણ્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ વ્યક્તિગત સમજ અને શિસ્ત પર આધાર રાખે છે. શિક્ષણમાં તેનો સારામાં સારો લાભ લેવો હોય તો સ્પષ્ટ નિયમો હોવા જોઈએ, માર્ગદર્શન હોવું જોઈએ અને જાગૃતિ કેળવવી પડે. બરાબર. આપણી ચર્ચા દરમિયાન કેટલાક પારિભાષિક શબ્દો આવ્યા જે કદાચ પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. ઝડપથી જોઈ લઈએ. જેમ કે શેર. શેર એટલે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ ડોક્યુમેન્ટ, ફોટો, વિડિયો, લિંક આવું કંઈ બીજા સાથે વહેંચવું, આપ-લે કરવી. રિયલ ટાઈમ એક્સેસ. એટલે લગભગ તે જ સમયે તરત જ કોઈ વસ્તુ કે માહિતીનો ઉપયોગ કરી શકાય તેવું. જેમ કે લાઈવ ચેટ ચાલે એ રિયલ ટાઈમ કહેવાય. ફીડબેક. એટલે પ્રતિપોષણ. કોઈ કામ કર્યું હોય, કોઈ માહિતી હોય, એના પર જે પ્રતિભાવ મળે, જે સુધારા માટે ઉપયોગી થાય. પોસ્ટિંગ. એટલે કોઈ મેસેજ, ફાઇલ, ફોટો કે વિડિયો એને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવું, અપલોડ કરવું. સ્ટેટસ. સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં વ્યક્તિની તાજેતરની સ્થિતિ શું છે, શું પ્રવૃત્તિ કરી રહી છે કે શું વિચારી રહી છે એ દર્શાવતું અપડેટ. લાઈક. ફેસબુક જેવા પ્લેટફોર્મ પર કોઈ પોસ્ટ, ફોટો કે કમેન્ટ ગમ્યું હોય અથવા તમે એની સાથે સહમત છો એ દર્શાવવા માટેનું બટન. એક પ્રકારની સંમતિ. વર્ચ્યુઅલ રિયાલિટી. આ આમ તો કમ્પ્યુટર દ્વારા બનાવેલું કૃત્રિમ વાતાવરણ છે જે સાવ સાચુકલું લાગે. પણ અહીંયા આપણા સંદર્ભમાં વર્ચ્યુઅલ એટલે જે ભૌતિક નથી પણ ઓનલાઈન છે. હા, જેમ કે વર્ચ્યુઅલ કમ્યુનિટી. અને ઓનલાઈન કમ્યુનિટી એટલે એટલે ઇન્ટરનેટ પર સમાન રસ કે હેતુ માટે જોડાયેલા લોકોના સમૂહો જેઓ ઓનલાઈન મળે છે, વાતો કરે છે અને માહિતીની આપ-લે કરે છે. ખૂબ સરસ. આપણે લગભગ બધી જ મુખ્ય બાબતોને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે. તો આજના આ વિશ્લેષણના મુખ્ય તારણો શું કહી શકાય એકંદરે? મુખ્ય તારણ એ જ છે કે સોશિયલ મીડિયા શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની તાકાત ધરાવે છે. એ એક અત્યંત શક્તિશાળી અને ઇન્ટરેક્ટિવ સાધન છે. તે સંચાર, સહયોગ, સંસાધનોની વહેંચણી અને જ્ઞાનના પ્રસારને એમ કે અભૂતપૂર્વ રીતે સરળ બનાવે છે. પહેલાં ક્યારે નહોતું એટલું સરળ. પરંતુ એની સાથે જે જોખમો જોડાયેલા છે, જેમ કે સમયનો બગાડ, ખોટી કે અવિશ્વસનીય માહિતી, સાયબર સુરક્ષાના પ્રશ્નો અને વાસ્તવિક માનવીય સંપર્કનો થોડો અભાવ, એને આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં. બિલકુલ નહીં. આથી શિક્ષણમાં તેનો સફળ અને સકારાત્મક ઉપયોગ કરવો હોય તો સાવચેતી, વિવેકબુદ્ધિ અને યોગ્ય નિયંત્રણ એ ખૂબ જ આવશ્યક છે. બરાબર કહ્યું. અને આ ચર્ચાના અંતે કદાચ શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય. હા, શું? કે ભવિષ્યમાં એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કેવી રીતે ડિઝાઇન થઈ શકે જે ખાસ શૈક્ષણિક હેતુઓ માટે જ બનેલા હોય. અચ્છા. જેથી એના ફાયદા વધુમાં વધુ મળે. હા, લાભો મહત્તમ મળે અને વિદ્યાર્થીઓ તથા શિક્ષણ પ્રક્રિયા માટેના જે જોખમો છે એ ઓછામાં ઓછા થાય. હા, અથવા એમ પણ વિચારી શકાય કે જે પ્લેટફોર્મ્સ અત્યારે છે, જે મૂળ તો સામાજિક જોડાણ માટે બન્યા છે, જેમ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ, તેનો ઔપચારિક શિક્ષણમાં ઉપયોગ કરવાના નૈતિક પાસાઓ શું છે? હા, એ પણ મહત્વનો પ્રશ્ન છે. શું એ વિદ્યાર્થીઓની પ્રાઇવસી માટે, એમની એકાગ્રતા માટે કોઈ પડકાર ઊભો કરે છે? આ બધા પ્રશ્નો પર વિચારવું એ કદાચ આવતીકાલના શિક્ષણ માટે કોઈક નવી દિશા સૂચવી શકે.